આ બજરંગદાસ બાપાની મેં વાત કરી ને, બજરંગદાસ બાપાએ ભજન હનુમાનજી નું કર્યું. હનુમાનજી બાપુ અંજની નો પુત્ર. જો હું આ બેનું છે ને માની થોડીક વાત કરી દઉં. માં સંતાનને 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેહતા બોલતા ખાતા પીતા માં શીખવે, અને નામ વાય બાપાનું લાગે. બોલો, ફલાણા ભાઈ જો હોય, ફલાણા ભાઈ ફલાણી માં હોય ન હોય. તો માનો ભોગ છે એટલો બાપનો નથી, આખી દુનિયાને ખબર છે. તો આ ખોટું નથી, પણ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. માં છે ને એક મમતાની મૂર્તિ છે, મમતાનો મહાસાગર છે. પારકા પોતાના કરે ને એને બાપુ દીકરી કહેવાય. ઠીક છે, અત્યારે તો બધું કઈ બહુ લાંબુ વાત કરે જેવું નથી, પણ પેલાનો સમય બાપુ દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, સારી રીતે દીકરીએ ગામનો ઝાંપો ન જોયો હોય, અને 50 કિલોમીટર 100 કિલોમીટર બાપુ દીકરીને વળાવે, એ હાવ બાપુ પારકા પોતાના કરી શકે ને પોતાને અપનાવી લે, એને દીકરી કહેવાય. તમે 2 દી ગામત્રે જાઓ ને તમને હાજે એમ થાય ઘર ભેગા થાય, ઘર ભેગા, પણ તમને કોઈ રાખે એવું જ નથી. તમને ઘરે જ જવું પડે. સમર્પણની મૂર્તિ છે. 50 વીઘા જમીન હોય, 2 દીકરા હોય, 1 દીકરી હોય, તો 25 વીઘાના 2 જ ભાગ કેમ પડે? દીકરીનો કેમ નથી પડતો? એનું સંતાન નથી. અને કોઈ દીકરી બાપુ કોર્ટે ચડીને બાપ સામું કોર્ટે ચડી હોય, મારા બાપાએ મારા ભાઈઓને વેચી દીધું, મને કાંઈ ન હોય, એક દાખલો હોય તો મને દેખાડો. અત્યારે કદાચ હશે, હો અત્યારની વાત નથી કરતો. હા, પાછું આ તમને ખુલાસો કરી દઉં. અત્યારે તો અમારે અહીંયા બન્યું છે એટલે કહું, પણ આ પેલાની વાત કરું છું. એ કે મારા બાપાએ જે મને આપ્યું હોય, જ્યાં મને દીધી હોય, બસ મારા માટે હોનાનું છે. હરફ કાચરે ઉતારીને જેમ ભયો જાય ને, એમ દીકરી બાપુ હોય જાય કે હવે આ ઘર મારું નથી બાપુ. પારકા પોતાના કરે એને દીકરી કહેવાય. એટલું સમર્પણ કરે, એટલું લાલન પાલન કરે, તોય બાપુ એની વાહે એના બાપનું નામ રખાય. શું કામ? એની વાહે એના બાપાનું રાખો. એ કે શું કામ? એ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પીડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ઘોડી આમ જીવ નહીં રહે, એની વાહે એના બાપાનું રાખો. એને માન નથી. કારણ કે 9 મહિના જેને ઉદરમાં રાખ્યો હોય તો વેદના કેવી હોય તો માને ખબર હોય. ઈ દીકરા જો એવા કપાતર પાકે તો માને એમ ન થાય, અરે આ 9 મહિના પાણો મેં ઢાર્યો, તું આવો પાક્યો. ઈ કે એના વાય બાપાનું રાખો. અને હારા દીકરા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે ને, માં ઉપર બેઠી, ધજામ જાઓ, આરાસુર જાઓ, ચોટીલા જાઓ, પાવાગઢ જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે માં ઉપર બેઠી છે. આ દેવી માં ભગવતી શક્તિ, અખિલ બ્રહ્માંડના માલિકના વિશ્વનો બનાવવાળી જો કોઈ ધણી હોય ને તો માં ભગવતી દેવી શક્તિ છે. પિંડ જે ધરતીનો બનાવી શકે ઈ માં ભગવતી છે. ધણી તો છે કોક બીજો થઈ ગયા બીજા. માં છે ઉપર બેઠી છે, સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલમુદાબે. માં તો માં છે. ભલામણ મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. હનુમાનજી મહારાજ નો જયારે જન્મ થાય અને હનુમાનજી માને ઈ માં જીજા અંજની માં ખોળામાં જયારે પૈપાન કરાવવા માટે લીધો ને, અને માં અંજનીની આંખમાંથી આંગળા પીડ્યા પડવા, અને હનુમાનજીને એમ થયું કે દીકરો થયા પછી માના તમામ દુઃખ હોય તો ભાંગીને ભૂકો થઈ ગયા, અને હું કેટલો અભાગ્યો, હું આવ્યો ને મારી માને રોવું પડે. ત્યારે અંજની માં કહે છે કે બેટા તું અભાગ્યો નથી, અભાગણી હું છું. ઈ કે કેમ? કે મને એવો હરાપ છે કે તને દીકરો થાય ને, જો દીકરો થાય ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જશે. એટલે હું વિચાર ઈ કરું છું કે હમણાં સૂરજ નારાયણ ઉગશે ને, હવા પોર થાય ને ત્યાં તું વયો જઈશ, એટલા માટે મારે રોવું પડે. અને તેથી હનુમાન જે હોકાર કર્યો, હો ભાઈ, હળી કાઢી અને સૂરજ નારાયણ ને બાપુ પકડી લે. જો સૂરજ નારાયણ ને પકડાય નહીં
પણ માનું કામ કરવા જાવ ને એમાં બાપુ તમને દુનિયામાં કોઈ વિઘન ન આવે, એ આપણી ગેરંટી. હુરજ નારાયણ ને પકડે અને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો કે આ સમય થયો, હુરજ કેમ ન હોય? અને એક દી હુરજ ન ઉગે તો હવાય ડબલા ચડે, કેમ થાય? હુરજ ન ઉગે કેમ થાય? આ ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ, આ 5 તત્વોનો આપણો દેશ. હવારે હું તો એમ કહું છું બધાને કે જાગીને આ 5 તત્વોને પગે લાગવું જોવે. ઈ છે ને એટલે આપણે જીવી એકવીશ. આ હવા છે ને એટલે જીવી એકવીશ. પાણી છે એટલે જીવી એકવીશ. ધરતી, સૂર્ય, પ્રકાશ, આ જો ન હોય ને તો આપણે ફટ લઈને ફટ મરી જાય. આ 5 તત્વોનો દેશ અને 5 તત્વોને આપણે હવારમાં પગે લાગવું પડે. તારી કૃપા છે એટલે આ દુનિયામાં હરી ફરી છે. મંદિરે નો જાય તો હાલે, એને પગે નો લાગી તો હાલે, પણ આના આ તત્વનો દેહ છે. આપણો દેહ જે હાલે છે ને એને લઈને હાલે છે. હુરજ નારાયણ ને પકડી લીધા ને આખા દેવ લોકમાં બાપુ ખળભળાટ મચી ગયો. બધા ગયા કે હાલો હાલો જાય. હુરજ નારાયણ કેમ આજ હુઈ રહ્યા? તે ગયા ને હનુમાનજી મહારાજે પકડી લીધા. એ કે હનુમાનજીને કે હનુમાનજી હું તમે કરો છો છોડી દો. એ કે છોડવા નથી થતા. મારી માને હરાપ દીધો છે. શું મારી માએ ગુનો કર્યો? અને જે ગુનો કર્યો હોય એ હરાપમાંથી મુક્ત કરો તો છોડવા છે. ને આખી દુનિયા ભલે વિનાશ થઈ જાય, હુરજ ને ઉગવા જ નહોતું. ઈ કે પણ હવારે હવા પોર ચડે એનો હરાપ હતો, હવે તો રોઠો થયો. તમારી માનો 4નો હરાપ મટી ગયો. ઈ બાપુ દીકરા જન્મતા વેચ જેને મા બાપ ને બાપુ હરાપ માંથી મુક્ત કરી દે ને, ઈ દીકરાને દુનિયા પૂગે. લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થયું ને, તેથી એક મેઘનાથ નું બાણ વાગે અને લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખે. અને અખિલ બ્રહ્માંડ નું માલિક રામચંદ્ર પરમાત્મા બાપુ ઢળક 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 આંખમાંથી મોતીડા પડે એમ બાપુ આહુડા પડે. અને લક્ષ્મણ ની જટામાંથી ઠેકી ઠેકીને મોતી પડતા હોય એમ રામના આહુડા પડે. તેથી હનુમાનજી મહારાજ પડખે ઉભા છે ને હનુમાનજી રામને કહે છે કે રામ, તમે રોવો તો દુનિયામાં શું રે? આ જીવન મરણ છે તો કુદરતનો ક્રમ છે. તેથી રામચંદ્ર પરમાત્મા હનુમાનજીને કહે છે કે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે. આ તો વાલપનો વ્યવહાર રોય બતાવે રામજી. મને ખબર છે પણ કાલ દુનિયા એમ મારા નામનો કેડો પાડી દે કે ભાઈ જેવો ભાઈ પીડ્યો તો ભાઈની આંખમાં આહુડું નહોતું આવતું. ભાઈ ભાઈનો બાપુ જે મેળ છે ને તો રામાયણ તમને મને બતાવે. આપણે આખી દુનિયા મેળ હોય, બોલો હગા ભાઈ જ મેળ નો. જો શું આ રામાયણની વાતો આપણે કરીએ. અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને તેથી રામ લક્ષ્મણને ભલામણ કરે છે કે 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ, તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા બાબા વનમાં જતો તો અયોધ્યા જેને જોઈને મુબારક. ધ્યાન આપજો, નોખી નોખી માયુના છોકરા હતા. અત્યારે હગી એક માના હોય ને તો ખૂટિયા કાતરે એમ કાતરતા હોય. તેથી લક્ષ્મણ કહે છે કે મારે ગાદી ન જોવે, નકા અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અત્યારે જોઈ તો વેચ જમીન આડું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. બોલો, એક જાય ઉપર ને એક જાય માઇલ પાસે. જમીન તો અહીંયા પડી. પછી ઓલો માઇલ પાસે જોઈને ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય પણ મને બહાર કઢાવતા વેચ જવા દીધી હોત તો. હવે પસાવી ગણ શું છે? તારે મોડું થઈ ગયું. રામાયણ કહે છે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈ કઈ દેવું જ નથી. મહાભારતમાં કઈ વધ્યું નહીં, રામાયણમાં કઈ ઘટ્યું નહીં. આ તમારી મારી સામે બાપુ આ ગ્રંથો પડ્યા છે. લખવા વાળા લખ્યાના, બનાવવા વાળા બનાવ્યા, જે કઈ બન્યું હશે કે ન બન્યું મારો રામ જાણે. રામને વનમાં જીવે કે ન જીવે આપણને ખબર નથી. કૌરવ પાંડવો બાઈ જાવે કે ન બાઈ જાવે, જે હોય ભલે વાર્તા બનાવી હોય, પણ બનાવી છે કેવી? કૃષ્ણ પરમાત્મા દુર્યોધન પાસે 3 વાર ગયો. કૃષ્ણ પરમાત્મા 3 વાર દુર્યોધન પાસે ગયા. એ કે આ ન કરે. હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ આ 5 ભાઈને ખાવું શું? 5 ગામ તો દો. એ કે હોના નાકા હણી જેટલું નથી દેવું. એ કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા 18 દિવસથી મથ્યા. શું કાઢ્યું? ઝઘડામાં હાથ થાય. મારો તોય ફાયદો નથી, માર ખાવ તોય ફાયદો નથી.
રામાયણ એમ કહે છે કે લઈ જાઓ બાપુ, રામાયણમાં કાંઈ ખોટું જ નહીં. અને જો બીજી વાત એ કહું, લક્ષ્મણે 14 વર્ષ બાપુ સેવા કરીને તોય સંતોએ ના પાડી કે ભાઈમાં નો હાલે, ભાઈ તો ભરત જેવા હોવા જોઈએ. વિચાર કરજો, આપણને આપણી નજરે એવું લાગે કે રામની સીતાની સેવા લક્ષ્મણે કરી એવી ભરતે નથી કરી, પણ છતાંય સંતોએ ચોકડી મારી દીધી કે ભાઈ ભરત જેવા હોવા જોઈએ, લક્ષ્મણ નો હાલે ભાઈમાં. આમાં હું વિચાર, 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામ ને લક્ષ્મણ બે બેઠા હતા. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, મને તારા મોઢા ઉપર કઈક દુઃખ હોય એવું લાગે છે. તું આપણે આવ્યા તે તું આમ તને કઈક તકલીફ હોય એવું લાગે, શું છે? કઈ ખુલાસો કરતો મને ખબર પડે. કે ના મોટા ભાઈ એવું કઈ ને કે ના, પણ મેં તને નાનેથી મોટો કર્યો, મનનો ખબર તને કઈક તકલીફ તો છે. તારે લક્ષ્મણ કહે છે મોટા ભાઈ હા એક મને તકલીફ છે. કે શું? કે તમારા મારા બાપ દશરથ? તો કે હા. તમારા મારા ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ? તો કે હા. તમારી 14 વર્ષ મેં સેવા કરી, એમાં મારી ક્યાંય ભૂલ આવેલી કે ના? તમારી અને મારી માની સેવામાં કઈ ખામી ખરી કે ના? આવા પ્રશ્ન હું કામ કરે છે? ત્યારે લક્ષ્મણ રામચંદ્ર પરમાત્માને કહે છે કે જો તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તમારો અને મારો માની સેવા એવી હોય, તો હું તમને ઈ પૂછું છું કે લંકાના પટાંગણમાં રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, તેથી રાવણના વર્ષા જેટલા બાણ વરસતા હતા, તમને એક નહોતું અડધું, અને મેઘનાથનું એક બાણ મને અડ્યું, મને ગોટો વાળી દીધો, મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ જો બાપુ અંતર ન હોય તો ઓલો તો રાવણ મહારથી હતો, એના છોકરાની શું શક્તિ હતી કે મને બાણ મારે ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્માએ કીધું તારી વાત સાચી છે, પણ તને ખબર નથી. ખબર છે પણ તારા મગજમાં નથી. આ તે કીધું સારું કર્યું, નકર તને ખુલાસો ન થાય. એ કે 14 વર્ષ આપણે અહીંથી નીકળ્યા, જંગલમાં આશ્રમ આવ્યા હતા? તો કે હા આશ્રમ તો આવ્યા હતા. તો કે એક સબરીનો આશ્રમ આવ્યો તો તને યાદ છે? તો કે હા મોટા ભાઈ મને ખાસ યાદ છે. પ્રકૃતિ તમારું ભજન કરતી હતી અને મેં એને કીધું મોટા ભાઈ કયો મલક આવ્યો? તમે કીધું કે એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે, એને આપણે આગતા સ્વાગતા કરી દીધી? તો કે હા. બેસવા માટે ચાદડી પાથરી દીધી હતી, આસો પાલવના તોરણ બાંધ્યા હતા? તો કે જમવાની વ્યવસ્થા કરી હતી? હા. જંગલમાંથી બોર લઈ આવી? એ કે મેં ખાધા હતા? કે હા મોટા ભાઈ તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે લક્ષ્મણ ત્યાં ખાધા હતા? અને અહીંયા હબાકો આવ્યો લક્ષ્મણને ભાઈ કે 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ, તું સુમિત્રાને મૂકીને સીતાને માં કહેતો હોય, દશરથને મૂકીને મને બાપ કહેતો, ને અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો જો રખડવા આવ્યો હોય, હું તને ઈ કહું છું કે ભીલડીના હેઠા બોર ખાવામાં મને વાંધો નહોતો, ને તને હું તેથી ઘા વાગી ગયા. અને લાકડી પડે એમ પગમાં પડ્યો, અને રામચંદ્ર પરમાત્મા બાવડું ચાલી અને કીધું કે તું તેથી બચ્યો ને ઈ સબરીની ભક્તિનો પ્રતાપ. તો કે મોટા ભાઈ ઈ કેવી રીતે? મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના મેં તો ફેંકી દીધા. ઈ તે જે ફળને ફેંક્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાતા હતા. એની ચાંચમાંથી જે બિયારણ વેરાણું એની સંજીવની ઉગી, અને સુસેન નામના વૈદ્ય કીધું કે સંજીવની દ્રોણાચલ પર્વત ઉપરથી લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો તો બેઠો થાય. બાપુ આ સબરીની ભક્તિનો પ્રતાપ. સંતોએ ના પાડી દીધી. ભાઈ તો ભરત જેવા હોવો જો, લક્ષ્મણ નો હાલે. એક જ ભૂલ કરી ગયો એમાં નો હાલે. આપણે હાલવી તો ભાઈ કહેવાનું અમારા ભાઈ છે, બાકી બધું જેમ છે. અરે બાપુ સબરીની શું ભક્તિ. સબરીનો એક તમને પ્રસંગ કહું. સબરી જો ગુરુ મહારાજ ઉપર બાપુ ભરોસો હોય તો એની વાત છે. એક ભીલની બાઈ, કોઈ વેદનું શાસ્ત્રનું કોઈ અનુભવ નહોતું, અને એના ગુરુ મહારાજ માતંગ ઋષિ એને કીધું બેટા એ બે જા, વેલો મોડો રામ આવશે. અને એક જ શબ્દ પકડીને બાપુ બે 8 વર્ષની દીકરી એ બેહી ગઈ, અને આખા દી રાહ જોવે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાથ પડે કે હાથમાં આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાથ પડે કે હાથમાં આવ્યો કઈ નહીં કાલે આવશે. ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હો, 70-80 વર્ષની ઉંમર થઈ, અને નેજવા કરે છે. અરે મારા બાપ, કેટલી મારી આખી જિંદગી વહી ગઈ, રોજે રોજ રામની રાહ જોઉં છું, હજી નો આવ્યો, હજી નો આવ્યો. નહીં આવે એ નહીં આવે એમ કે ને અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં, આવે બાપુ. આવી જો ગાંઠ વળી જાય ને તો જ મળે, એમ નામ રેઠું નથી. અને પછી જયારે રામ અને લક્ષ્મણ બે સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને એ મલક આવ્યો. પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ
આ કયો મલક આવ્યો? આ તો હુકા પાંદડામાં તમારું નામ બોલાય છે. અને બાપુ સંતોનું મંતવ્ય છે, તમે માનો ન માનો મુબારક, મારે કોઈ મનાવવા નથી, પણ સંતો એવું કહે છે એક જગ્યાએ બેહી અને 3.5 કરોડ નામના જાપ થાય ને, કોઈ પણ નામ, રામ કૃષ્ણ રામાબીર શિવ કે ઓમ કે જે લેતા હોય, એક જગ્યાએ બેહી 3.5 કરોડ નામના જાપ થાય એટલે ધરતીમાંથી અવાજ આવવા માંડે, દિવાલમાંથી અવાજ આવવા માંડે, હવામાંથી અવાજ આવવા માંડે. એક જગ્યાએ જો 3.5 કરોડ, એક જ હારે નહીં, પણ તમે જે જગ્યાએ બેહતા હોય એ જગ્યાએ બેહીને તમે 5 જેટલા લેવાય એટલા લીધા કરો, અને જેથી 3.5 કરોડ નામના જાપ થાય, અને જો એ અવાજ તમને હામાં ન મળે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. આ સંતોનું મંતવ્ય છે. ભજન બાપુ છે ને કોઈએ ભાળ્યું જ નથી, ભગવાન કોઈએ ભાળ્યો જ નથી, પણ આમ જેના કામ થઈ ગયા છે ને એમ ભગવાન છે. એ સબરીએ બાપુ 70-80 વર્ષ સુધી રામનું ભજન કર્યું છે. નામ કેટલા થયા છે? લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અને ત્યારે કહે છે જો સામે ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે. એ કે જાતો જોતો, અને ત્યાં જઈને બાપુ લક્ષ્મણ જોવા ગયો અને શેષ નાગનો અવતાર ભાઈ ધ્રુજી ગયો. એને એમ થયું કે આહા, મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી. અને હરવી બાપુ આમ નેજવા કરીને જોતી હતી કે રામ કઈ બાજુથી આવશે, મને સંભળાતું નથી, મને નજરે હવે દેખાતું નથી. હું તો પૂછવાનું ભૂલી ગઈ મારા ગુરુને કે શું વાહન લઈને આવશે, કયા રસ્તેથી આવશે, કેવા કપડા પહેર્યા છે, આ તો મને ખબર જ ન, મેં કઈ પૂછ્યું નહીં. અને હળવી બાપુ ગાતી હતી. શું ગાતી હતી બાપુ? આઈને ગાયું એક ન ગાયું પણ કઈક આવી પીડા હતી એની. સબરી બાપુ રુદન કરતી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી, અને તું છો એક નો મિલી, અમે તારા યોગ કહેવાઈ, હવે કેના અમે આશરે જાય. સબરી કે છે એક માણા હોય એને એકાદો કાન નો હોય, એકાદી આંખ નો હોય, એકાદો હાથ નો હોય તો માણા કેવો લાગે? સબરી બાપુ અખિલ બ્રહ્માંડના માલિક ને કહે છે અમે તો તારું અંગ છે, જો તું નહીં આવ્યું ને તો તું ભૂંડો લાગીશ. એમ બાપુ માલિકો તમારી પીડા હોય ને તો તમને ભેગો થાય. આકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો, હનુમાન એમ નું આવે. એ તો તમારો રોજનો રિયાઝ હોવો જોઈએ. કાલા ખેલા અમે તારા કેવાય જો પીએ તારા આઈ જા, તારી હારે મારે જૂનો નાતો. સબરી કે છે આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા. ના તો આપણે કોના નથી, અને નો હોય તો અહીં બેઠા હોય. અહીંયા શું મારા લગ્ન છે? રામાપીર બાપુ એક ઈશ્વર છે, આપણે ભગવાન માની છે, એની નાતો છે, તઈ આપણે બેઠા છે ને. તો 24 કલાકમાં કેમ આપણને 1 કલાકે નથી યાદ આવતું? પાછું આવા માંડવા નાખ્યા હોય તો જવું જ પડે જ ને, તો કોઈ નામ તો લેતા નથી. એટલે સબરી કે છે તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને. એ ઠાકર મને મેલ માઠેલી, તું છો એ કાનનો મેલી. આ સાસુ પૈસા નાખે તમને કઈ નથી થતું. આ વાંયથી આવો જો, વાંયથી આવો જો, આ પરસ્યો હોળી ગયો. આમાંથી નથી લઈ જવાના મારે. મધ દરિયામાં એ મારું નામ પડ્યું છે ને થાય છે હાલાકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાના હોડા હેલા જાય છે. મારો નાચ જેનો બાપુ ત્રાજવે છે ને એના કાંઠે ભૂગવાના છે.
બાકી ઓલો કોરોના આવ્યો હતા કેટલાયના ગલોટિયા ખાઈ ગયા, કોઈ ન બચાયો. હે, પૈસાના ડટ્ટા હતા, ઓક્સિજન હતા, ડોક્ટર હતા, વાહન હતા, બચાવી ન હોય ક્યાં કોઈ. એ તો બાપુ જેનો ત્રાજવે હશે ને એના જ કાંઠે પૂગવાના છે. મત દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલાકનો. અમારા વાણનો એ ખારવું બની તું ઉતાર જે ભગવાન ઠાકર મને એ ઠાકર મને મેં માઠેલી તો છો એક અમે તારા થઈ એ આડતિયા ને છે તું છો સાવકા. પેલા આપણે વેપારી આપણા માટે ધિરાણ કરતા હતા, આખું વરસ આપણને ઉધારે આપે અને દિવાળી આવે ને ત્યાં આપણે એનો વહીવટ કરી દેવો પડે અને એનું લેણું દેણું પતે નહીં ત્યાં સુધી બીજો વેપારી આપણને ધીરે નહીં. આ બધા વડીલો બેઠા એને ખબર હોય, કારણ કે અત્યારના લઈને દેતા જ નથી, ઉધારે કોણ આપે? વડીલોને ખબર હોય, પેલા જૂના સમયની વાત. આ મને યાદ છે, મને ખાસ ખબર છે. તમારે ખેતીમાં બળદીઓ મરી ગયો ને વેપારી ને કોઈ પૈસા છે ને બળદીઓ વાવણી ટેન્શન, બળદીઓ મરી ગયો પૈસા જોઈએ વેપારી આપે, બિયારણ લેવું હોય તો આપે, એ સિવાયનું તમારું હટાણું આપે. પણ દિવાળી આવે એટલે જેટલું થાય એટલું બાપુ એને દેવું પડે. એ કોઈ ખેડૂતના પેટમાં પાપ નહોતું, વેપારીના પેટમાં પાપ નહોતું. અત્યારે એક શોખો નથી, અત્યારે વાણીએ નથી તીરતા, ખેડૂત નથી તીરતા. અત્યારે ઓલા કપાસ ઓકે ને પછી કે પેલા પૈસા આપ જોતા હોય તો ખટારો સેલ ન મારતા. આપણે એમ થાય કે 5 લાખનો ખટારો કર્યો પણ આપણું જોવાય નહીં. એ કે પૈસા આપ્યા, એ કે પણ હું તમને કાલ મોકલે કે ના ખટારો ભલે પીડ્યો હોય, પૈસા આપ્યા પેલા ન જતા. તમે જોવા જ ખરા આપણું જો મળે નહીં, મોટી મોટી વાતો કરે. તેથી બાપુ કઈ ખાવા જાન નહોતું, પણ એ વાણીઓ એમ કે હું બેઠો છું બાપુ મોજ કરો, દિવાળી સુધી તમને દિવાળી ભેગો હું કરી દઉં. દુકાળ પડ્યો હોય તોય ઈ તમને મને જીવાડતા હતા. આ બાપુ ના તો ઈ જે અંતરના સોખા હતા ને એટલે બાપુ બધું ગાડું વ્યવસ્થિત હાલતું. અત્યારે લઈને કોઈનું ન દે શું કરે, તારો વૈશ્વા ન કરીએ, બીજું શું કરીએ? તારા વાટું તારી ઉપેટ કાઢી છે, આમાં બીજો તમે કઈ ગુનો કર્યો નથી. હું કોક ના કટવી દેતો તો એના બદલે મારા બૂસ માર્યા. બોલો હવે આપણે એ કરી નથી, મારા દીકરા મારા બૂસ માર્યા. આપણે જોકે હું વ્યાજ ભાઈનો ધંધો નથી કરતો, કોઈ વેમ નો કે પાછી કે વ્યાજ ભાઈ હું તો ના પાડું છું, વ્યાજ નો ધંધો ન કરતા. કારણ કે અહીંયા 2 4 અમારે કરે છે, હક જ નથી. હા, વ્યાજ જે કરતા હોય કરજો, પણ મને એમ છે કે કરાય નહીં. કારણ કે વ્યાજ ના આવે એ સાજાદીના દવાખાને જાય એટલે મને. અને વ્યાજમાં માણસ ચારે લે, ટાંટિયા નો આમતા હોય તારે લે. અને હારો માણા હોય, સગવડ વાળો હોય, ઈ વ્યાજમાં લે, ઈ તમારા પાસા આવે, ઈ પાસા નો આપે હોય, ઓલા ટાંટિયા નો આમતા હોય ઈને લીધા હોય. એટલે બાબુ થાય તો 200 500 ની 1000 ની 5000 ની મદદ કરજો. અને હારો માણા હોય. જોકે મને એક બાપુએ કીધું, હું અમુક સાધુની વાત માનું, મને કે બાપુ તમને એક વાત કરું તો શું? મને કે તમે પૈસા પણ ન આપો. પણ ભેગું બાપુ એવું કહ્યું, મને કે ઈ તમારી મરજી, પણ હું તમને ના પાડું પૈસા નો આપતા, અને આપશો ને તો પાછા નહીં આવે. એટલે મેં કીધું સારું એવું થોડું હોય, બધા એવા હોય. એ બાપુ એ તો તમારે અખતરો કરો જ કરજો. હવે આવી આપણે જરાક જાણ થાય પછી તો આપણે કદાચ કોકને આપી તો એ આપણે કેટલી મહેનત કરી, કેટલો માણાને આમ કશા પછી જ આપી ને કે આ માણામાં કઈ ફેર ન પડે. ભલે બાપુએ કીધું, પણ તમે હાચું નહીં માનો. આ રામાપીર ની સાક્ષી કહું છું, 7 જણાને આપ્યા છે, હાથે હાથે બૂસ માર્યા. અને તમને વિશ્વ આ નામ ન લેવાય, મારે આ લાઈવ હાલે છે. તમે મને સવારે ભેગા થાવ ને હું તમને નામ, સરનામું, ફોન નંબર ને ગામ ને બધું આપું. તમારે અહીંયા જઈને જાવ પૂછવું પૂછ્યું, હાથે હાથ હું એ સલામ સાધુને સલામ કરું છું. વાહ બાપુ, મારા પૈસા આવવા તો આવે, પણ મને એમ થાય કે હજી આવા સાધુ જીવે છે દુનિયામાં, ત્યાં સુધી કોઈ દુકાળ ન પડે. રામ ભલે મારા પૈસાની મને ચિંતા નથી,
પણ બાપુ જો આવી એક સંતની બાપુ ટકોર લાગી જાય ને જો જીવનમાં ઉતરી જાય ને જિંદગીનો બેડો પાર થઈ જાય. નકર બાપુ હાથે હાથ બાપુ મેં આમ ટપોરા કરીને આપ્યા હતા હો. હાથે હાથ અને પાછા મોળો જવાબ નથી આપતા. જ્યારે અરે બાપુ 2 દી રહ્યો લઈ ગયા 15 દી ના વાયદે અને હજી મને 2 દી કરે છે. 2-3 ના 11 વર્ષ થયા. હવે 2 દી કઈ હારે ઊંઘવાના નથી, મારા પૈસા આપવાના નથી. 2 દી હારે ઊંઘે કે 2 દી જ કીધું તું. એટલે આ દુનિયાને બાપુ ભૂગાય એવું નથી. પણ કહેવાનો મતલબ કે જો તમને એવું લાગે કે નહીં આવે એવા ભાવથી દો ને તો કદાચ મારો નાથ ઓલા સદબુદ્ધિ આપે ને આવી જાય. બાકી આવશે જેવું બહુ વિચારવું નહીં. કાં દેવા નહીં ટકા ઉભા થાય. પછી 5,000 આપ્યા ને પછી ઝઘડો કરીને કાં દવાખાને જાય ને કાં પોલીસ ખાતામાં જાય ને પછી 50,000 માં એના કરતા 5 નું મીંડું વાળી દેવું સારું. એટલે સબરી બાપુ છેલ્લે કહે છે કે વેપારી આવું પેલા ધિરાણ કરતા હતી બાપુ એનો દાખલો આપે છે. અમે તારા થઈ એ આડતિયાને શેઠ તું છો સાવકા તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તાલવાર ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું છો એક બેલી. આટલી વાત સાંભળીને બાપુ લક્ષ્મણે હળી કાઢ્યો. રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે કે એ બાપા મારા બાપ ધોડો નગર ડોશીનો જીવ ગયો જાય. રામચંદ્ર પરમાત્મા આવ્યા ને પાણી લેવાનું ભૂલી ગઈ બાપુ. આંખોના આહુડાથી રામના પગ ધોઈ નાખ્યા. કેટલો એનો ભાવ હશે, કેટલો એનો પ્રેમ હશે. અને એટલી હરખમાં હતી. અને હરખ એને રામ આવ્યા એનો તો હતો, પણ મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું તૂટતી હતી. બાપ વાહ મારા ગુરુ, વાહ મારા ગુરુ, મારા ગુરુ બોલ્યા આજ સાચું પડ્યું. બાપુ આનું નામ વચન છે.